લગભગ 11 અથવા 12 તારીખે વોટ્સએપની અંદર આ પ્રકારનો એક નકશો અમારા ધ્યાનમાં આવેલો છે. આ પ્રકારની કોઈ પણ દરખાસ્ત સરકારશ્રીમાં રૂડા દ્વારા કરવામાં આવેલ નથી. એટલે આ સંપૂર્ણપણે ખોટો નકશો છે. તમામ ખેડૂતોને પણ નમ્ર વિનંતી છે કે આ પ્રકારની નકશા જો વોટ્સએપ મીડિયા અથવા સોશિયલ મીડિયાની અંદર ફરતા હોય તેમને ઓથેન્ટિસિટી રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ કચેરીએ ખરાઈ કર્યા બાદ જ એમને અમલમાં મૂકે એવી એક નમ્ર વિનંતી છે. સાથે સાથે જ્યારે રાજકોટ શહેર વિકાસ સત્તામંડળની અંદર વર્તમાન સમયની અંદર 48 ગામોનો સમાવેશ થયેલો છે અને એ જે છે સરકારશ્રી દ્વારા ઓક્ટોબર 2017ની અંદર મેપ મંજૂર થયેલો છે. ત્યારબાદની કોઈ પણ પ્રક્રિયા રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવેલ નથી, જેથી આ પ્રકારનું કૃત્ય ને રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ સંપૂર્ણપણે વખોડી કાઢે છે. એવું એક માની શકાય કે ગ્રામ્ય વિસ્તારની અંદર કદાચ જમીનોનો ભાવ ઉચકાવવા માટે અથવા ફટાફટ ઝડપી બિનખેતી થાય એવા હેતુથી કદાચ આ પ્રકારનું કૃત્ય કરેલું હોય છે, જેને સંપૂર્ણપણે અમે વખોડીએ છીએ. અને જે વ્યક્તિએ આ પ્રકારનું કૃત્ય કરેલું છે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે પોલીસ અધિકારીને અમે અહીંયાથી પત્ર લખ્યું. જી, કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે પોલીસને. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.